સૌથી પહેલા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે શેર માર્કેટને લઈને અઠવાડિયાનો પહેલો જ દિવસ અને ભારે ઉછાળા સાથે આજે શેર માર્કેટ ખુલ્યું છે 650 પોઈન્ટ્સના ઉછાળા સાથે શેર માર્કેટ ખુલ્યું સેન્સેક્સમાં 650 પોઈન્ટ તો નિફ્ટીમાં 175 પોઈન્ટનો ઉછાળો 650 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 73,195 ની સપાટીએ પહોંચ્યું છે 175 પોઈન્ટ્સના ઉછાળા સાથે નિફ્ટી 22,069 ની સપાટીએ પહોંચ્યું છે ઉછાળો જોવા મળી રહ્યો છે ભારતીય શેર માર્કેટમાં અને તેનો સીધો જ ફાયદો રોકાણકારોને થઈ શકે છે અમારી સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા જોડાઈ ગયા છે જયદેવભાઈ કયા કારણો જવાબદાર છે ઉછાળામાં બિલકુલ આજે ભારતીય શેર બજારોની જો વાત કરવા જઈએ તો સેન્સેક્સ છે તે પ્રથમ વખત 73,000 ની પાર ખુલ્યો છે અને નિફ્ટી છે તે પ્રથમ વખત 22,000 ની પાર ખુલી છે અને સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી તેના સર્વોચ્ચ શિખર ઉપર આવી ચૂક્યા છે ખાસ કરીને આજની મજબૂતાઈની જો વાત કરવા જઈએ તો તે આઈટી સેક્ટરને આભારી છે વૈશ્વિક હકારાત્મક સંકેતો અને હાલમાં જ જે પણ આઈટી કંપનીઓના પરિણામ આવ્યા તે માર્કેટની અપેક્ષા કરતા ખૂબ જ સારા આવ્યા તો તેનું જે પોઝિટિવ રિફ્લેક્શન આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળી રહ્યું છે અને આઈટી સેક્ટરના સપોર્ટ સાથે ભારતીય શેર બજારો તેના સર્વોચ્ચ શિખર ઉપર આવી ચૂક્યા છે અને કંપની સ્પેસિફિક વાત કરવા જઈએ તો ટીસીએસ ઇન્ફોસિસ વિપ્રો અને એચસીએલ ટેકનો આ ચાર કંપનીઓના જે પરિણામ આવ્યા તે માર્કેટની અપેક્ષા કરતા ખૂબ જ સારા આવ્યા અને તેને લઈ આજે આ સેક્ટરની આગેવાનીમાં ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી રહી છે જયદેવભાઈ રોકાણકારોને શું સલાહ બિલકુલ હું રોકાણકાર મિત્રોને કહીશ કે હાલની આ જે જર્ની છે તે એક અલ્પવિરામ છે હજી પણ આગળ ઉપર ભારતની જે ગ્રોથ સ્ટોરી છે તે ખૂબ જ ઇન્ટેક્ટ છે આવનારા 2 દાયકા ભારતના જ છે અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન ભારતીય શેર બજારમાં જોવા મળી શકે છે આંકડાકીય દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો હાલમાં જે ટેક્સ ભરવાવાળાની સંખ્યા છે તે તેના સર્વોચ્ચ શિખર ઉપર છે જીએસટી કલેક્શનના જે આંકડા છે તે પણ તેના સર્વોચ્ચ શિખર ઉપર છે અને ઓટો સેલ્સના જે આંકડા આવી રહ્યા છે તે પણ ખૂબ જ ઉત્સાહજનક છે અને ત્રિમાસિક ગાળાના જે બ્લુ ચીપ કંપનીઓના પરિણામ પણ જો આ રીતે હકારાત્મક આવતા રહેશે તો આગળ ઉપર પણ ખૂબ સારી તેજી રહેશે તો તેને લઈને કહીશ કે જે રોકાણકાર મિત્રોના પોર્ટફોલિયોમાં સારું રોકાણ હોય અથવા તો બ્લુ ચીપ કંપનીઓના સ્ટાન્ડર્ડ શેરોમાં જો રોકાણ હોય તો તેમને જાળવી રાખવું જોઈએ અને કોઈ છેડછાડ ન કરવી જોઈએ આભાર જયદેવભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો સેન્સેક્સમાં અને નિફ્ટીમાં ઐતિહાસિક સપાટી જોવા મળી રહી છે 73,000 ની પાર પહેલી વખત સેન્સેક્સ ગયું છે તો નિફ્ટી પણ 22,000 ની સપાટી વટાવી હોય એવું પહેલી વાર થયું છે